કેમ છો મિત્રો? નમસ્કાર. સૌને મારા પ્રણામ. આજે હું એક સરસ મજાનો વિષય લઈને આવી છું. હિન્દુ ધર્મનો સૌથી શક્તિશાળી, પવિત્ર અને ઉર્જાથી ભરપૂર એવા શ્રાવણ માસના વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયો સ્કીપ ન કરતા અંત સુધી જોજો, આપને પણ મજા આવશે. શ્રાવણ માસનું મહત્વ સમજવાની અને તેનું ધાર્મિક મહત્વ સમજવાની તમને મજા આવશે. જીવને શિવ બનાવવાનો આ પવિત્ર શ્રાવણ માસ આવ્યો. શ્રાવણીઓ હવે શ્રાવણ માસનું આગમન બસ થોડા કલાકોમાં જ થઈ રહ્યું છે મિત્રો. બધા ભક્તો આતુરતાથી શ્રાવણ માસની રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે શ્રાવણ માસ આવે અને ક્યારે શિવમય બની જઈએ. સાચી વાત ને મિત્રો? તો ચલો આવો વિષય ઉપર નજર કરીએ. મિત્રો, શ્રાવણ માસ છે ને એ ભગવાન શિવની આરાધનાનો પવિત્ર માસ છે. પણ સાથે સાથે મિત્રો, શિવ પૂજા, શિવ ભક્તિની સાથે સાથે જ આપણી કુંડળીના ગ્રહોને શાંત કરવાનો પણ આ સુવર્ણ માસ છે, સુવર્ણ અવસર છે. જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો મિત્રો, શ્રાવણ માસમાં સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશે, જે ભાવના અને મનની શાંતિનું કારણ છે. પૂર્ણિમાના દિવસે શ્રાવણ નક્ષત્રમાં રહેતા ચંદ્ર સાથે સુસંગત છે. હવે ધાર્મિક દ્રષ્ટિએ તો એનું ઘણું બધું મહત્વ છે મિત્રો. આપણે વર્ષોથી આપણે આ શ્રાવણ માસ ઉજવતા આવ્યા છીએ, શિવની ભક્તિ કરતા આવ્યા છીએ. તો આ શ્રાવણ માસ એ સંપૂર્ણપણે ભગવાન શિવજીને સમર્પિત છે મિત્રો. શિવ પુરાણ અનુસાર આ મહિનો મહાદેવને અપવાદ રૂપે પ્રિય છે. એટલે કે આ શિવજીને આ મહિનો ખૂબ જ પ્રિય છે. આ આખો માસ છે ને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. એમ કહેવાય છે કે ભોલેનાથની ભક્તિ આ માસમાં કરવાથી ભોલેનાથ ભક્તો પર ખૂબ જ પ્રસન્ન થાય છે. હવે શ્રાવણ માસના સોમવારનું પણ એટલું જ મહત્વ છે. જેમ શ્રાવણ માસનું મહત્વ છે, એમ સોમવારનું પણ એટલું જ મહત્વ છે. દર સોમવારે ભક્તો ઉપવાસ રાખે છે, શિવ મંદિરોમાં જળાભિષેક કરે છે. અને પાછું બીજું શું કારણ છે કે શિવજીને ચંદ્ર ખૂબ પ્રિય છે. એટલા માટે બધા સોમવારે ભક્તો ઉપવાસ કરે છે. મહાભારતના અનુશાસન પર્વમાં અંગીરા ઋષિએ શ્રાવણનું મહત્વ સમજાવ્યું છે. શ્રાવણ માસમાં તહેવારો પણ ઘણા બધા આવે છે, ખબર છે ને મિત્રો? એટલે આ શ્રાવણ માસને તહેવારોનો માસ પણ ઓળખાય છે. જેમ કે રક્ષાબંધન આવશે, નાગપંચમી આવશે, શીતળા સાતમ આવશે, જન્માષ્ટમી આવશે. આ બધા જ તહેવારો શ્રાવણ માસમાં આવશે. એટલે આમ જોઈએ ને તો શ્રાવણ માસ એટલે ઓહો, તહેવારોનો માસ, મજા આવી જાય. પછી શ્રાવણ માસમાં મિત્રો છે ને, શિવલિંગનો જળાભિષેક અત્યંત મહત્વપૂર્ણ છે. અને આ માસમાં તમે જોયું હશે મિત્રો, કેટલા બધા લોકમેળાઓ યોજાય છે. એવું લાગે છે કે જાણે આખું દેશ શિવમય બની ગયું હોય એવું લાગે છે આપણને. આમ શ્રાવણ માસ એટલે તો ઓહો, જીવમાંથી શિવ બનવાનો અવસર છે. પછી શ્રાવણ માસના મહત્વની સાથે એક પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન સાથે જોડાયેલું છે કે સમુદ્ર મંથન દરમિયાન હળાહળ નામનું ભયંકર વિષ નીકળ્યું હતું. હવે આ સમગ્ર સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે તે વિષ પી લીધું. એટલે વિષની તીવ્ર ગરમીથી શિવનું શરીર જળજળિયા થવા લાગ્યું. હવે શિવજીના શરીરની આ ગરમીને શાંત કરવા માટે ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક કરવાનું શરૂ કર્યું. આ કારણે જ આપણે શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ ચડાવવાનું વિશેષ મહત્વ છે. અને સાથે સાથે શ્રાવણ માસનું મહત્વ દેવી પાર્વતી અને માર્કંડેય ઋષિના તપસ્યા સાથે પણ જોડાયેલું છે એવું પણ કહેવાય છે. તો મિત્રો, ભોલેનાથની ભક્તિ કરો, ઓમ નમઃ શિવાયના જાપ કરો, સોમવારના ઉપવાસ કરો અને આપણા જીવને શિવમય બનાવીએ. આ જ એક પવિત્ર શ્રાવણ માસનું મહત્વ છે. આ એક સંદેશ છે. ટૂંકમાં શ્રાવણ માસ એ છે ને ભક્તિ, ઉપવાસ અને શિવની આરાધનાનો મહિનો છે. આ મહિનામાં કરેલી પૂજા અને વ્રત અનેક ગણું ફળ આપે છે. હર હર મહાદેવ મિત્રો. આપ સૌને શ્રાવણ માસની શુભકામના. મિત્રો, વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ મિત્રો. કેમ છો મિત્રો? નમસ્કાર. સૌને મારા પ્રણામ. આજે હું એક સરસ મજાનો વિષય લઈને આવી છું. હિન્દુ ધર્મનો સૌથી શક્તિશાળી, પવિત્ર અને ઉર્જાથી ભરપૂર એવા શ્રાવણ માસના વિષય ઉપર આપણે